ક્રિશ શ્રેયા આજ તમારે રજા છે ને તમને બેને ફરવા લઈ જવા લો. ઓ મમ્મી મજા આવે જશે. પણ ચુડેલ તો પૂછી લે. કોણ ચુડેલ? જ્યારે પપ્પા અમને બેને ફરવા લઈ જાય ત્યારે તેમ કહેતા ચુડેલ ને પૂછી લઉં એટલે. खत्म बाय बाय टाटा गुड बाय गया જે આવી દવાખાને આ બધો જ આવીને બેઠી છું હજી તો. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું તમારું બીપી બહુ વધી ગયું છે એમ કીધું. હોય નહીં ભાઈ. કેમ? હવે તું એકવાર મોઢું ખોલ કે અમારા આખા ઘરનું બીપી વધી જાય છે તો તારું હું કામ વધારે આવે? એક કામ કરશે, બીજા ડોક્ટર પાસે જઈએ. હા ભાઈ મારી વાત તો સાંભળ, તું જરીક શાંતિ રાખ. લગન જીવન એમને નથી હાલતું એની માટે છે ને. કાગડીને કોયલ કેવી પડે? મેં તમને પૂછ્યું? આ તો એને સલાહ દે તું એમ કહું. તમારી સલાહ રાખો, તમારી પાસે માર નથી જોતી સલાહ તમારી. અહીંયા હું બેઠી છું આપણે લગ્નના ફોટા જોશું. પણ ઈ પછી જોજે, પેલા જમવાનું બનાવી લે. એક વાત કહું તમને, તમે પહેલી વાર જોવા આવે શું વિચારી ના પાડી હતી તમને? કઈ વિચાર્યું જ નહોતું ભાઈ મેં. મીઠું ચેક કર્યું? આ મીઠું જોઈને મીઠું આખો ડબ્બો ભર્યો છે. હાલે ઉતાવળ રાખ ને, મોડું થાય છે પણ હવે. શાંતિ રાખો, મને હરકી તૈયાર થવા દેજો. બુટ્ટી પહેરવાની બાકી છે, બંગડી પહેરવાની બાકી છે, ઘડી શાંતિ રાખો ને. વિચાર હજી રંગ બદલશો. હા મેવે તમે चलो भाई જો તો આ માર્કેટમાં નવો વાયરસ આવ્યો, સીધો મગજ ઉપર અસર કરે. બોલ. પણ આ વાયરસ માણસને ગાંડા કરી દેતા હશે ને. હા હો, તો તું ઉપાધિ કરી મગજ ઉપર અસર કરે. तू समझा અહીં હેલતો તું. એટલે આવી ગયા તમે? હા તો આવી જ જઈ લે. તો જોવા ગયા હતા ને છોકરી તમે? હા તે જોઈ આવ્યા. તો શું કીધું છોકરીએ? તોતડી હતી જ ના પાડી. તો મારા ભાઈ કઈ વધારાનું છે ના જ પાડે ને. અરે તાર ભાઈ ને છોકરીએ ના પાડી. તોતડી શું આંધળી નથી? આબરૂ કાઢી આપી. શું થયું? આ લાયસન્સ કઢાવવા ગઈ હતી, પાછી હું ફેલ થઈ ગઈ. ખબર ને મારી ક્યાં ભૂલ થતી હશે. એ ભગવાન, આ મારું લાયસન્સ ક્યારે પાછું આવશે હવે? પણ તું ઉપાધિ કરીમાં જે ધાર્યું હોય ને ભગવાને ઈ જ થાય. હજી ભગવાને કોકની જિંદગી લેવાનું. तू समझा नहीं तू समझा नहीं લે બેરી પી લે. હું બોલે? તારી હાટુ બ્લુબેરી સોડા લાવ્યો એમ કહું છું, પી લે બ્લુબેરી સોડા. પગ નું મુકતે છે, પોતું મારી જ રહીશું. પણ આમ ઠેકડો મારી દે. બગાડતા નહીં બીજે કે જાઓ હવે. खत्म बाय बाय टाटा गुड बाय गया મમ્મી આમ તો એટલે તો બોર્ડ છે ને નથી ખરા થાય છે કે મને લાગે છે ફ્યુઝ ઉડી જાહે. હું વાત કરશો હાલ તો ફટાફટ. હેઠી બે ને તું શું ફ્યુઝ હરખો કરવાની? તારો પોતાનો ફ્યુઝ ઉડી ગયેલો છે. અને તું જાય ને તો આખી સોસાયટી નો ફ્યુઝ ઉડી જાય. અને તું શું ઉભો છો? ઇલેક્ટ્રિક વાળાને બોલે. ફ્યુઝ હરખો કરવા.